બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવા આપણા ઈષ્ટદેવ મુક્તપતિ ભક્તપતિ બ્રહ્મ પ્રિયાપતિ એવા પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમધામના અધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન વ્યાસ મહાપ્રભુજી, જે ભગવાનની આપણે કથાઓ આજે 4 દિવસથી ભગવાનના શાસ્ત્રની અને ભક્તોના મુખેથી જે કથાઓ સાંભળી રહ્યા, એ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનો અઢળક મહિમા અને એની જે કાંઈ ભગવાનની કથામાં આપણે કાયમ શાંતિલાલ ભગત રસપાન કરાવી રહ્યા છે. આજે જૂનાગઢની અંદર શ્વેતાયન બાગમાં પૂજ્ય કેપી સ્વામીએ જે મહારાજનું પ્રસાદી ભવન અને એમાં ભક્તોને બધાને ભગવાનની પ્રસાદી વસ્તુના દર્શન અને આશીર્વાદ જે કાંઈ આપણને એમાં લાભ મળ્યો, જેમ કે આપણે 2 દિવસ પહેલાં સતારછા સાહેબે આપણે કીધું હતું કે આજે કેટલા વર્ષ પછી કે ભગવાન જ્યારે સ્વધામ ગયા 28/2/86 ત્યારે આપણે બધા શરણાગતિ મંડળ આ શ્વેતાયન બાગમાં પધાર્યા હતા. અને આજ ફરીવાર એ જ આજે એ શ્વેતાયન બાગની અંદર આ સમસ્ત શ્રીહરિ શરણાગતિ મંડળ એને આ લાભ મળ્યો, એનો બધોય શ્રેય કેપી સ્વામીને જાય. અને બીજું ખાસ ભક્તો અમારી ફરજમાં આવે એટલે અમે કહીએ, કોઈને સારું લાગે કે ન લાગે, પણ જે આ શ્વેતાયન બાગની અંદર આજે હું 10 દિવસથી અહીંયા છું, દરેક ગામથી દરેક મંડળમાંથી દરેક ભક્તો જે આપણે કાયમ એકતા 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 આવી વાતો કરતા હોઈએ પણ એનું અનુકરણ ન થતું હોય, પણ આજે આ ચોથા દિવસથી જોઈએ છીએ કે તમામે તમામ શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તો જ્યાં જ્યાં વસતા હોય ત્યાં ત્યાં દેશ પરદેશ વિદેશ બીજા રાજ્યમાં પણ ત્યાંથી બધાય ભક્તોએ આ પોતાનો પ્રસંગ સમજી અને આજે પધાર્યા છે. એ મોટી વાત છે કે આપણે એકતાની વાત કરી છીએ. આજે શ્વેતાયન બાગમાં આપણે નજરી આંખે એ દર્શન થાય છે. અને ખાસ કરીને એ બિચારું થાકી ગયું છે. હવે ખાસ કરીને જે ભક્તો આજે કથાના વક્તા પૂજ્ય શાંતિલાલ ભક્ત એ જે અમૃતવાણીનો લાભ આપી રહ્યા છે, અને જ્યારે એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે એવું જાહેર થયું ત્યારથી જે ભક્તો એના યોગમાં આવેલા છે, પછી કચ્છમાંથી હોય, વાગડમાંથી હોય કે બંબઈ હોય, જ્યાં હોય ત્યાંથી તમામ ભક્તો જે શાંતિલાલ ભગત પાસેથી ભગવાનની ઓળખાણ કરીને દીક્ષા લીધેલા એ બધા ભક્તો પોતાની અનુકૂળ પ્રમાણે પરિવાર સાથે પધાર્યા. એ પણ આપણા વક્તાશ્રીને શ્રેય જાય કે એના કહેવા એના વચન ઉપરથી આજે ભક્તો આવ્યા. ગઈ સાલ કુકાઓનો સમયો હતો ત્યારે પણ એ ભક્તોએ આ સમિયાણાની સેવા લીધી. અને આજે બાલમુકુંદ ભવન જે આ નૂતન મંદિર બનાવ્યું કેપી સ્વામી અહીંયા શ્વેતાયન બાગમાં, ત્યાં પણ પધાર્યા અને એણે બધા મંડળના ભક્તોએ આ સેવા પણ પૂરી કરી દીધી આ સાલે. કાલે જ કેપી સ્વામીએ જાહેરાત કરી હતી કે 11 લાખની સેવા હતી, પણ છતાં સમય પ્રમાણે જે આ વધારાનું સમિયાણું થયું તો 11ના 15 કરી અને છતાંય કીધું કે ભાઈ 15થી વધારે થાય તો અમે બેઠા. ખરેખર આ બધા ભક્તો ધન્યવાદને પાત્ર છે. આ એક સંતની કૃપા હોય ને ત્યારે થાય, સંત વિના ન થાય. સંતના પગલાંની તમને એક આનંદની વાત છે કે સંતના પગલાં ઘરે પડવાથી શું આપને ફાયદો થાય. પેલા 4 ચોર હતા ને, ચોરી કરવા જતા હતા એટલે એમાં એક બાપુ મળી ગયા સંત મહાત્મા. હવે સંત મહાત્માને આને બોલાવે, એ બચ્ચા કિધર જા રહે હો? બોલા ભાઈ ચોર કે બાપુ હમ ખાતર પાડવા જા રહા હે. એટલે આ બાપુને ખબર નહીં સંતને ખાતર પાડવું શું કહેવાય. કે ચલો હમ ભી સાથ આતે હે. એ ઉપડે કે હાલો લઈ જાય, આપણું હું વાંધો, માર ખાવાનું થાય તો સંતને ધરશું. હવે એ ગયા. હવે સંત મહાત્મા 2-4 દિવસ બિચારા ભૂખ્યા હતા. હવે એને રસોડું ગોઈતું એટલે તિજોરી ગોઈતી. એટલે એને એમ થયું કે લાયા રસોડામાં સામગ્રી તૈયાર કરું અને મારા ઠાકોરજીને ભોગ લગાવીને હું જમું. એ સામગ્રી ભેગી કરીને ભાઈ સંત મહાત્માએ ફૂક્યો શંખ સીધો. હવે તમે વિચાર કરો, શંખ ફૂકે શું થાય રાતે? બધા જાગી ગયા, ચોર ભાગી ગયા,
સંત પકડાઈ ગયા, એને ખબર નહોતી કે આ ખાતર પાડવાનું શું કહેવાય. પણ જ્યારે બધા ગામના માણસો આવ્યા કે આ ચોરી કરવા આવ્યા છે અને પકડો, પણ એ જે નગર શેઠ હતો એણે ના પાડી હો. એ કે આજ મારું આખી જિંદગીનું ધન લૂંટાઈ જાત જો આ સંત ભેગા ન હોત તો. આ સંતના પગલે કરી અને આજ હું બચી ગયો. એમ જ્યારે એ ખાલી અનાયસે આવી ગયા હોય ત્યારે આપણે મહિમા સહિત આપણે આપણા ભક્તોનો મહિમા જે હોય એની તોલે કોઈ આવે. આજે આપણે વિચાર કરી તેથી સતાસિયા સાહેબે કીધું કે કેપી સ્વામીને શું જરૂર હતી આ બધી કરવાની. એને તો મંદિરવાળા જીવે ત્યાં સુધી ગજરાવાના જ હતા, ગાડીઓમાં ફરવાના હતા. પણ એને ભગવાનનો ખપ હતો કે નહીં, આજે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી જેમ ભગવાને આશીર્વાદ આપ્યા, જ્યાં સુધી ભગવાનની આ પ્રસાદી ભવનમાં બધી પ્રસાદીની વસ્તુઓ રહે ત્યાં સુધી બધાય સમસ્ત શ્રી હરિ શરણાગતિ મંડળ એ કેપી સ્વામીનું ઋણું રહે. આજે જે મારે ને તમારે કરવાનું હતું એ આજે એણે કરી બતાવ્યું, ખાલી વાતોથી નહીં. આપણી કોઈ પાસે માગવા આવવું પડ્યું. તમે વિચાર તો કરો કે ભગવાનની પ્રસાદીની વસ્તુનો મહિમા શું છે. દાદા ખાચર ધામમાં વહી ગયા, શ્રીજી મહારાજ પણ ધામમાં વહી ગયા. ત્યારે ભગવાનના મુક્ત સંતો હતા, એ બધા જે ગઢડામાં હતા. એને એમ જો દાદા ખાચરે આપને એટલું દીધું અને એમના દીકરા ઉત્તમ કુમાર એને કાંઈક આપણે ક્યાં જ્ઞાન તો આપવું પડે ને કે અહીંયા ભગવાન રહ્યા એનો મહિમા શું છે, ભગવાનની પ્રસાદીનો મહિમા શું છે. ત્યારે એકવાર એ સંતોએ ખાલી એને યાદ અપાવવા માટે એટલું કીધું કે તારા બાપુએ અમને આખો ગામ ગરાહ દઈ દીધો, તું અમને શું આપ. ત્યાં એને તો ભાઈ તો રાજાના દીકરા રાજકુમાર, એને એટલું તો અભિમાન હોય ને કે મારા બાપુએ જો આ દીધું હોય તો તમે માગો સ્વામી હું તમને દઉં. એ કે તું અમને કાંઈક માળા ન દઈ હક પછી તું બીજું શું દે. એ કે નહીં એકવાર માગી તો જોવો. એ કે તારા ફૂઈ જીવુબા ને લાડુબા છે ને એ જે માળા ફેરવે છે ને એ માળા અમને દે, એ લઈ આવી દે તારા ફૂઈ પાસેથી જા. એટલે આને તો એમ કે ભાઈ માળા મારા ફૂઈ પાસે લાવી એમાં હું. અને એ લાવવા જ્યાં માળા લેવા ગયા પણ એ જીવુબા ને લાડુબા એવા ભગવાનના મુક્ત પુરુષો હતા, એ સમજી ગયા કે આને કુમારને સ્વામીએ મોકલો, બરોબર મોકલો. ત્યારે એણે કીધું કે માળા સ્વામીએ મગાવી છે ને તો એ સ્વામીને જઈને કહે કે ફરીવાર અક્ષરધામમાંથી ધામના ધણિયા પૃથ્વી ઉપર પધારે અને એ રોજ અહીંયા દાદાના દરબારમાં રહે અને ચંદન ઘસે, એનું તિલક કરે અને તિલક કરતાં 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 આટલું ચંદન વધે એ ટુકડો અમને આપો અને એ ટુકડાના 108 પારા જેટલા ટુકડા થાય એટલે એ પાળા અમે બનાવી લઈ અને આ માળા તમને આપી દઈ જાઓ, કહી દો સ્વામીને. આ એટલો મહિમા છે ભગવાનની પ્રસાદીનો કે આ ધામના ધણી હવે ફરીવાર ક્યારે આવે, ક્યારે એની પ્રસાદી હોય. કાલ હું ઓલા હરિકૃષ્ણ જાવિયાને કહેતો હતો કે એકવાર સિંહના મોઢામાંથી શિકાર છીનવી લેવો હોય ને તો એ શક્ય છે, પણ તાર બાપુ પાસેથી પ્રસાદીની વસ્તુ લેવી અશક્ય છે. ભગવાનજી રાજા જાવિયા પાસેથી મેં કીધું લેવી એ અશક્ય છે, પણ સ્વામીએ એવો સંકલ્પ કરી લીધો તો ભગવાનનું સૂટ આખું અહીંયા આવી ગયું. હવે એ ભગવાન કેદી રાજી થાય ને કેદી એને એ સૂટ પહેરાવે. આ દેવું ને પૈસો દેવો ને કાળજું દેવું બરાબર છે ને, આ ઈથી વિશેષ મોટી વાત છે કે પ્રસાદીની વસ્તુ લાવવી. અમે અહીંયા શ્રાવણ મહિનામાં આવ્યા હતા ત્યારે કેપી સ્વામીએ આખું લિસ્ટ મને સંભળાયું, આ ગામથી આ પ્રસાદી લઈ આવ્યા, આ ગામથી આ પ્રસાદી લઈ આવ્યા, આ મહારાજને આ ફોટા લઈ આવ્યા. આ કાંઈ નાની સોની વાત છે? આપણને તો એમ થાય કે સ્વામી એ બધી પ્રસાદીની વસ્તુ છે ચોક્કસમાં ગોઠવી દીધી. પણ તમે વિચાર તો કરો કે એ પ્રસાદીની વસ્તુ દેવી કાંઈ હેલી વાત છે? અને એ ભેગી કરીને મહિમા સહિત કરવી. કાયમ કથામાં ભક્તો બધા આપણને કહેતા હોય છે કે આ ભગવાન આ શ્વેતાયન કાનુડો આ વખતે અઢળક ઢળ્યો શ્રી હરિ શરણાગતિ મંડળમાં. કાયમ માટે કથામાં વક્તાઓ બધા પ્રવચન કરતા હોય છે કે આ ભગવાન એટલા સહેલા છે, નથી કોઈને તપ કરવું પડ્યું, નથી કોઈને શેનો ત્યાગ કરવો પડ્યો, નથી કોઈને કાંઈ ભગવાન માટેથી કોઈ રાફડા થવા પડ્યા. પણ વિચાર કરી લ્યો કે આ ધામનો ધણી અઢળક ઢળ્યો એનો મૂળ મહિમા તો 60,000 વર્ષના જેણે તપ કર્યા ઋષિમુનિએ એક ખાલી મેનકામાં વી ગયા. આપને બધાને કથાઓની ખબર છે કે જેના તપ કરેલા લાખો લાખો વર્ષના તપ હોય
એને ભગવાન ખાલી તથાસ્તુ કા આકાશવાણી તરફથી કહે. પણ આવા પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જો એ સેલા થયા હોય તો આ શરણાગતિ મંડળને ખાલી ટિકિટ ભાડામાં મળ્યા છે. હે, ખાલી ટિકિટ ભાડામાં. તમે વિચાર કરો, સુરત, બંબઈ ગમે ત્યાં રહેતા હો, કુકાવ ગમે ત્યાં રહેતા હો, ખાલી એક ટિકિટનો ખર્ચો કરો. એકવાર મહારાજના દર્શને આવ્યા અમે. મહારાજ કે અહીંયા આવ્યામાં હું બેઠું? મેં મહારાજ 7 રૂપિયા બેઠા. એ કે જવાના કેટલા બે છે? મેં 14 રૂપિયા. મહારાજ કે 14 રૂપિયામાં તમે આ ધામના ધણીના પગ દાબો છો. તમે વિચાર તો કરો, આથી ભગવાન કેટલા સહેલા થાય. બધા યુગમાં લખાણું, આ ઋષિએ એટલા વર્ષો તપ કર્યું, આ રાજાએ એટલા વર્ષ તપ કર્યું, પણ અંતે કાંઈ નહીં. પણ શરણાગતિ મંડળને ટિકિટ ભાડાની અંદર આ અનાદિ કૃષ્ણનારાયણ મળ્યા. આથી હેલા ભગવાન કેટલાક થાય. હે, મહારાજ કે રાજી કરી લેજો, સેવી લેજો, પછી તક નહીં મળે. બાલમુકુંદ ભવનમાં 24 અવતારનો મૂર્તિ સામે મહારાજે આંગળી ચીંધી અને મહારાજે કહ્યું, મહારાજ કે આ આખું ગામ છે, આ ગામડું ગામ છે. મહારાજ કે પછી મહારાજે દાખલો આપ્યો કે નાનું એવું ગામ હોય એમાં 4-6 મહિને મોટા શહેરમાંથી મોટા મામલતદાર આવે ગામની માટે અને અઠવાડિયું 10 દિવસ રોકાય. મહારાજ કે પણ એ સાહેબ જોવે કે આ ગામની અંદર મોટો પટેલિયો કોણ છે. કારણ કે એની ઘેરે જાય તો મેળીએ ઉતારા મળે, સારા ઢોલિયા મળે, સારા ગાડલા મળે. મહારાજ કે ખાંડનો ચા મળે. અને જાય ત્યારે એ ખેડૂત એને મૂકવા જાય ને તો એને સાધો એના છોકરા હારું સિંગ મગફળી બધું બાંધી દે, સીધો સામાન બાંધી દે. કે એટલે મોટો ખેડૂત ગોતે. નાના ખેડૂત ત્યાં તો કે કાથાના વાણનો તૂટલો ખાટલો મળે, તૂટલું ફાટલું ગોદડું મળે, ગોળનો ચા મળે. એમ મહારાજ કે આ ગામ આખું છે, આ બધા જે અવતારો છે બધા નાના નાના પટેલિયા છે. મહારાજ કે વચમાં જે હું પટેલિયો ઊભો એને એકને પકડી લ્યો તો મને બધી ફેસિલિટી મળી જાય. મહારાજ કે આ બધા ગામના પટેલિયા, પણ વચમાં મહારાજ કે હું છું એ આ બધી ફેસિલિટી આપનારો હું છું. તો કાયમ માટે જે શરણાગતિ મંડળની જે આજના આ સમય આ ઉત્સવમાં જોઈએ છીએ કે બધા ભક્તો પોતાનું ધારી અને આજ આવ્યા એક થઈ. એમ આપણે જો ભગવાનનો ગમે ત્યાં હોય પ્રસંગ, કુકાવ હોય, ફૂલવાડી હોય, સુરત હોય, શ્વેતાયન બાગ હોય, જ્યાં જ્યાં અનાદિ કૃષ્ણ નારાયણના મંદિરો હોય ત્યાં ઉત્સવ સમયા હોય ત્યારે જો શરણાગતિ મંડળ જે ભક્તો બધા એક થઈને કરે તો મહારાજ એની તુલે કાંઈ ન આવે. મહારાજે બાલમુકુંદ ભવનના વાસ્તામાં ઘણીવાર ભક્તો પાસે આપણે સાંભળ્યું કે મહારાજ કે જ્યારે શ્રાવણ સુદ 13નું વાસ્તુ હતું બાલમુકુંદ ભવનનું, બહાર ગેલેરીમાં આવી મહારાજ આમ દરવાજા દીમની નજર કરી, ત્યાં કુકાઓથી ને રાજકોટથી ને વંથલીથી ને બધેથી બસું મડી ઠલવાવા, મડી રસું ઠલવાવા. અને મહારાજ નજર કરી તો કેવું શરણાગતિ મંડળને મહારાજે બિરુદ આપ્યું. મહારાજ કે જ્યાં જોયું ત્યાં એક એક નારાયણને એક એક લક્ષ્મી, એક એક નારાયણને એક એક લક્ષ્મી એ જોડીઓ આવવા માંડી. પણ એમાંથી કદાચ હું તેથી હાજર નહોતો, ઘણા નવા ભક્તોય નહોતા, પણ આજ ફરી વખત શરણાગતિ મંડળને એ લાભ આપવા માટે આજ ફરીવાર કેપી સ્વામીએ જે આ મ્યુઝિયમનું આયોજન કરી અને શ્વેતાયન બાગમાં બાલમુકુંદ ભવનનું જ્યારે વાસ્તાનું આયોજન કર્યું અને આ તમામ જગ્યાએથી શરણાગતિ મંડળની જે એક એક નારાયણ એક એક જોડીઓ આવી એનો આનંદ આજ આપણે પાછો તાજો કરાવી દીધો કે બધા ભક્તો રાજી થઈને આવ્યા. હવે પછીથી બીજી વાર હવે બાલમુકુંદ ભવન નહીં બને. જે બનવાનું હતું એ બની ગયું. અહીંયા આ જ્યાં સુધી યુગો સુધી રહે ચાલી ગયા રહે. એટલે આપણે જે લાભ મળ્યો વર્તમાન સમયમાં એ આપણે મોટા અહો ભાગ્ય છે. અને બીજું ખાસ કે જ્યાં સુધી કાલે કેપી સ્વામીએ કીધું હતું, ભગતે કીધું હતું પ્રવચનમાં કે આ જે સ્ટેજ ઉપર બધા બેઠેલા શરણાગતિ મંડળના મહારાજના મળેલા ભક્તો એ પણ ફેરે ફેરે નથી આવતા હો. એના સાનિધ્યમાં જે કાંઈ સેવાઓ થઈ જાય, જે કાંઈ સમયા થઈ જાય ને એ આપણા મોટા ધન્ય ભાગ્ય કહેવાય. અહીંયા જ અમારે સુડા ગામ છે, આપણે બ્રહ્મપેલે તમે સમજુ ભગતને ઓળખતા હો બધાને, એના મામાની વાડીમાં મંદિર રામાપીરનું. એ ગામ સુખી છોકરાએ કીધું કે બાપા હવે અમે તમને ગામમાં મોટું મંદિર કરી દઈએ, હવે તમે ન્યાય રહ્યો, આ બધું જૂનું કાચું મકાન પાડી નાખી. ત્યારે એ બાપા અભણ ખેતી કરનારા હું બોલ્યા ખબર, એ કે તમારે પાડવું એવું પાડો, બનાવવું એવું મંદિર બનાવો, પણ આ મંદિરની અંદર જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે જે સંતો હતા એને લઈ આવો. એ કે બાપા કોણ હતા? તો કે હતા ત્યારથી શામજી બાપુ હતા, ઓલા બાપુ હતા, એ બધા જે ધામમાં વહી ગયા ને 20 વર્ષ વહી ગયા તેથી. એ કે આના સાનિધ્યમાં થયું છે
તો એને લઈ આવો તો હું પછી આ મંદિર પાડવા દઉં. એને કેટલો ગર્વ કહેવાય કે આ એના સાનિધ્ય એની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠા. તો આજે શ્રી હરિ શરણાગતિ મંડળ ભગવાનની ભેગું ધામમાંથી આવેલું અને એ ભક્તોની હાજરીમાં જેટલા સમય આ ઉત્સવ થઈ જાય ને એટલા જ આપણા ભાગ્ય છે. પછી તો વાહ કરવાના જ છે સારા કામ. આપણે કાંઈ વ્યાજ આવું તો પડ્યા નથી રહેવાના કામ. પણ જે સંતો ભક્તોની એની દ્રષ્ટિમાં એના આશીર્વાદમાં જે થાય ને એ બધાયથી મોટું કામ થઈ ગયું કહેવાય. એમ આજે જે આપણે સમયમાં આવ્યા ખૂબ આનંદની વાત છે. ભક્તો બધા રાજી થયા. સાથે સાથે આપણે વધારે ટાઈમ નથી લેવો, પણ જે આવતી સાલ આગળ કેપી સ્વામીએ વાત કરી કે કુકાવ તીર્થધામની અંદર મહારાજનું સ્મૃતિ મંદિર બસ સ્ટેન્ડનું એનો આવતી સાલ 50મા વર્ષ પૂરા થાય છે. તો એની આપણે સુવર્ણ જયંતિ કરવાની છે, જેમ સ્વામીએ કીધું એમ. અને યાદ રાખજો ભક્તો, 25 વર્ષ પહેલાં એ સમયો થઈ ગયો છે રજત જયંતિ. હવે આ સુવર્ણ જયંતિ આવે છે. આની પછી શતાબ્દી મહોત્સવ આવશે બીજા 50 વર્ષ પછી. ત્યારે આપણે કોઈ નયકભાઈ ભગવાન દિયાથી નાના ભક્તો હોય છે. એટલે આ છેલ્લો સમય આપણી હાજરીમાં એ થાય ભગવાનનો, તો તન મન ધન જે કાંઈ હોય તે દરેક શ્રી હરિ શરણાગતિ મંડળના ભક્તો આજે દરેક ગામથી દરેક મંડળના સભ્યો પ્રમુખો બધા પધાર્યા. તો આજથી એને આપણે આમંત્રણ આપી દઈએ છીએ કે આવતી સાલ જે આપણે એ સમયો છે એ સમયની નોંધ દરેક ભક્તો લઈ લેજો. એની તારીખ હું તમને આપી દઉં. ખાસ શાંતિલાલ ભગત કે તમે યાદ રાખજો, આ જે તારીખો છે એમાં ક્યાંય પાઠ ઉત્સવો કોઈ પણ જગ્યાનો તમે આમંત્રણ લેતા નહીં. અત્યારથી એ જાહેરમાં શ્વેતાયન બાગ આમંત્રણ તમને દઈ દઈએ છીએ. ભગત ક્યાં બ્રહ્માંડમાં નથી. તારીખ 24/10/2025 ને શુક્રવાર 30થી જે અહીંયા આપણે જે તારીખ હતી એટલે તિથિ હતી એ તિથિની આપણે સમયાની તિથિ છે. ને તારીખ 28/10/2025 ને મંગળવાર 6 સુધી, એટલે કે 5 દિવસનો કાર્યક્રમ આપણે રાખેલો સ્મૃતિ મંદિરનો. એમાં 30થી 6 સુધીનો છે. ગણતા નહીં, કારણ કે 2 સાઈડ છે એટલે નકર હાથમાં આવી જ જાય, પણ 2 સાઈડ છે એને હિસાબે. તો બધા ભક્તોએ પોરે આ દિવાળીનો ટાઈમ હશે, બધાને વેકેશનનો ટાઈમ હશે, કોણ ક્યાંય ફરવાનું નથી ગોઠવું એમ ક્યાંય નહીં ગોઠવતા. અને આવતી સાલ દરેક ભક્તોએ કુકાઓના મહારાજના પાદરના પ્રસાદી ભવન છે એના મોટા પ્રસંગની અંદર બધાએ ભક્તોએ આવવાનું. પછી ઠેઠ 50 વર્ષ પછી આવશે. જેને ભગવાન રાખશે એ નિહાળશે, બાકી તો બધા જતા રહે ધામમાં. પણ એ પહેલાં આપણે આ છેલ્લો મોટો સમયો આ સંતો બધા ભક્તો મોટા છે એના સાનિધ્યમાં એની દ્રષ્ટિ સામે થાય તો બધાય ભક્તોએ એમાં સેવા કરવી. અત્યારે હાલ આપણે આ શ્વેતાયન બાગની સેવાનું કાર્ય ચાલુ રહ્યું છે. પછી જે કાંઈ આ કાર્યક્રમ પૂરો થાય ત્યારે જે કાંઈ સેવાઓના એમાં આયોજન છે એમની આપણે જાહેરાતો પણ કરશું. અને એ આપણે વોટ્સઅપ અને માધ્યમ દ્વારા બધાને જાણ કરવામાં આવશે. તો આપણે ખાસ આપણા ઈષ્ટદેવનું કામ છે, જ્યાં જ્યાં મંદિરો હોય, જ્યાં જ્યાં આપણા સમયા ઉત્સવ થતા હોય અને કાયમ માટે જ્યાં આપણે કરી બતાવવાની ભાવના કરશું ત્યાં ફના નકા એટલું યાદ રાખજો. ભગવાનને ભગવાનના સંતોને રાજી કરવાની ભાવના રાખી એટલે ભગવાન ભેગા ભળવાના એ કાયમ માટે યાદ રાખી લેવું. હઠ માન ને ઈર્ષા મારામાં હોય તમારામાંય હોય એવું કાંઈ નથી કે અમે દૂધે ધોયેલા હોય. પણ આ વસ્તુ છે એ બધા પડવાના પગથિયા છે. ગુણ વિનય સેવા ભક્તિ આ બધાય ઉપર ભક્તિમાં ચડવાના પગથિયા એ કાયમ માટે યાદ રાખવું. અને કાયમ જ્યાં જ્યાં સમય ઉત્સવ હોય ત્યાં મારી એક વાત કાયમ છે કે ભગવાનના કે ભક્તોના કાર્યમાં તન મન ધનથી સેવાઓ કરવી. અને તન મન ધનથી સેવાઓ ન થાય તો જે કરે એને ધન્યવાદ દેવા, એને કંદડવા નહીં. એ આપણી મોટી સેવા કે ભાઈ જે કરે છે એ સારું કરે છે, ભગવાનનું કામ કરે છે ને આપણે ન હોય તો કાંઈ નહીં મૂકો પડતા. પણ આપણે ભાઈ આજને માથું જોડી ખસી જવું, પણ નડવું નહીં. આપણા સ્વાર્થે કરીને નહીં. આજે આ શાંતિલાલ ભગતની એવડી ઉંમર થઈ ગઈ, આજે આપણે 3 વાગે એને ન્યૂ બોમ્બેમાં સાંભળ્યા હોય કથા કરતા હોય, બીજે દી 10 વાગે સાંભળો તો અંજારમાં કથા કરતા હોય. આ ભગવાનની આજ્ઞા પાળી કહેવાય. ત્યારે આજે આપણે હું ઘણી વાર માર્કિંગ કરતો કે અમુક એના મા બાપને નથી પગે લાગતા, એ કેમ બધા ચોંટી જાય, એનામાં કાંઈક હશે ત્યારે ને. બાકી ઘણાય ભગવાન પાસે આશીર્વાદ લીધા. મહારાજ કે મારા આશીર્વાદ લઈ જાય
સેવા કરી લે, રાજી કરી લે, પછી તું કોણ ને હું કોણ, પોતાના સ્વાર્થમાં પોતાનું તો ખોવે પણ બીજાનું પણ ખોઈ બેસે. મારે કે એવી ભક્તિ ન કરવી. આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય ન ચૂકવું ક્યારેય. એટલે ભગવાન આપણી ઉપર રાજીને રાજી છે. બસ આટલું કહી અને મારી વાણીને હું વિરામ આપું છું. બોલો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની